લે માર દીકરા થોડાક પૈસા કાઢી દે. દાદી અત્યારે પૈસા નહીં નીકળે, લંચનો ટાઈમ થઈ ગયો છે. તો તું લંચ ને કે ઈ કાઢી દે. અરે મારી માં, જમવાનો ટાઈમ થઈ ગયો છે. પણ હું તો ખાઈને આવી છું દીકરા. દીકરા આજ તારા દાદા જીવતા હોત તો મારે આ નોબત ન આવે. અચ્છા, 3 નંબરના ટેબલ ઉપર જાઓ, ત્યાં મોટા સાહેબ બેઠા છે, એ કંઈક ઉપાય બતાવશે. તારા દાદાને જીવતા કરવાનો. અરે પૈસા કાઢવાનો કંઈક ઉપાય બતાવશે મારી માં. ઓકે. અચ્છા, એ બતાવો, તમારા ઘરમાં કોઈ ભણેલું છે? હા, મારો મોટો દીકરો ભણેલો છે. કઈ જગ્યાએ? ખાટલા ઉપર. અરે સ્કૂલમાં ભણવાની વાત કરું છું મારી માં. લ્યો, પૈસા બેંકમાં છે અને સ્કૂલમાં ભણે શું ફાયદો? હવે તો પૈસા નીકળશે જ નહીં દાદી, હવે ટેકનિકલ ઇસ્યુ આવી ગયો. પણ દીકરા, હું તો ટેકનિકલ ઇસ્યુ ની પહેલા આવી છું, મને તો કાઢી દે.